પ્રોપર્ટીઝના પ્રોબ્લેમના લીધે મારા પપ્પા એક્સપાયર થયા હતા લાસ્ટ યર 2024 7 સપ્ટેમ્બરના. ત્યારબાદ આ બધા પ્રોપર્ટીઝના પ્રોબ્લેમ ચાલુ થયા. એની પહેલાં બહુ જ સારો, મતલબ મને એમની દીકરીની જેમ રાખ્યો, અને મતલબ મને એવું ક્યારેય નથી લાગ્યું કે હું એમની છોકરી નથી. પણ મારા પપ્પાના એક્સપાયર થયા પછી મતલબ આમ આખો નેચર જ ચેન્જ થઈ ગયો. અમને બધી વાતમાં ઓર્ડર કરવાનું, ટોર્ચર કરવાનું ચાલુ કરી દીધું. એટલે અમને ખબર તો ત્યારે પડી જ્યારે અમે કમ્પ્લેન કરવાની કોશિશ કરી, જ્યારે અમને ખબર પડી કે મારી પપ્પાની લાશ મૂકી અહીંયા, જ્યારે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા, આખી બિલ્ડિંગના મારી સાક્ષી છે, તમને બધા કહેશે. મારા પપ્પા એક્સપાયર થયા, એમ્બ્યુલન્સ બોલાવવા માટે 1 કલાક મોડા પહોંચ્યા એ લોકો, કે એમનો ભાઈ છે એ એક્સપાયર થઈ ગયા, તમે મને એમને હોસ્પિટલ પહોંચાડ્યા પછી ફોન કર્યો કે બેટા તારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે. એ બીમાર હતા એ પણ મને નથી ખબર, મને કાંઈ પણ જાણ કરવામાં નથી આવી. મારા મમ્મી પપ્પાના ડિવોર્સ નહોતા થયા, પણ પપ્પાને ડ્રિંક કરવાની આદત હતી. એના લીધે મારું કામ મુંબઈ હતું, તો મારી મમ્મી મારી પાસે રહેતી, તો એમાં પ્રોબ્લેમ નથી, કારણ કે છોકરાઓ માટે મા બાપ અલગ જ રહે છે. તો 2 દિવસ પહેલાં અમે લોકોએ કોઈ દિવસ એમને હેરાન નથી કર્યા. એ લોકો બધી જ પ્રોપર્ટી લઈ ગયા, તો પણ અમે કાંઈ વિવાદ નથી ઉપાડ્યો. અમે કમ્પ્લેન કરવાની પણ ટ્રાય કરી, પણ અમારી કમ્પ્લેન લીધેલી નથી. કમિશનરે પણ કીધું છે, પણ મને એવું લાગે છે કે એમને પણ ક્યાંકથી પ્રેશર આવી જતું હશે, એટલે એ આ કમ્પ્લેનને આગળ નહોતા લેતા. પણ એ પ્રેશર છે શું મારે પણ જાણવું છે. 2 દિવસ પહેલાં તમે બધું જ લઈ ગયા છો, અમે કાંઈ નથી કર્યું. રાતના 11 વાગે તમે ઘરમાં આવીને મારી મમ્મીની ઇજ્જત ઉપર હાથ નાખ્યો, એને મારવાની કોશિશ કરી, અને તમે એમ કહો છો કે ઘર ખાલી કરીને વહી જા. એ મતલબ મને સમજ ના આવ્યો કે ક્યાં વહી જા, અને તમે શું પ્લાનથી આવ્યા હતા. કારણ કે આવતા વેત જ એને મારી મમ્મીને અહીંયા ધક્કો માર્યો, અને અંદર કરીને ગેટ બંધ કરવા જતા હતા, પણ એને ખબર નથી કે બાજુવાળા આંટી પણ ઘરમાં છે.